રાજ્યમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને, ત્યારે રાજકોટના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે। વાતાવરણમાં પલટો, વહેલી સવારે ઠંડો પવન ફૂંકાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। જે રીતે રાજકોટમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જનજીવન પ્રભાવિત થયું છે। ત્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે। જે રીતે સમાચાર મળી રહ્યા છે, રાજકોટથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। રાજકોટના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વહેલી સવારે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે। રાજકોટમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। રાજકોટના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં વાતાવરણના પલટાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજકોટમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વહેલી સવારે ઠંડો પવન ફૂંકાયો છે। રાજકોટમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। જે રીતે સમાચાર મળી રહ્યા છે, રાજકોટથી રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો છે। રાજકોટના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે। ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જનજીવન પ્રભાવિત થયું છે। વહેલી સવારે ઠંડો પવન ફૂંકાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે। રાજકોટના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી, રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી, ત્યારે રાજકોટના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વહેલી સવારે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો, ત્યારે રાજકોટમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। કાળા ડિબાંગ આકાશમાં વાદળો છવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે। રાજકોટના વાતાવરણમાં એકાએક પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે। વહેલી સવારે ઠંડો પવન ફૂંકાયો છે। રાજકોટથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ધ્રુવ કુંડેલ। જી ધ્રુવ, રાજકોટના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે, શું જાણકારી? જી ચોક્કસથી વાત કરીએ તો હવામાન વિભાગે જે રીતે જાહેરાત કરી હતી કે આગામી 3 દિવસમાં ક્યાંક વાતાવરણમાં પલટો આવશે, અને એના જ કારણે ક્યાંક ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું છે દેખાયું હતું। હું આપને સીધા દ્રશ્ય દેખાડીશ રાજકોટ શહેરના, કે જ્યાં વાતાવરણમાં પલટો અત્યારે દેખાઈ રહ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો વાતાવરણ માટે ક્યાંક એક જાહેરાત પણ કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા, કે આગામી 3 દિવસ ક્યાંક એક સાવચેતીની જરૂર છે। ખેડૂતો પોતાની જે જણસ છે તે બહાર ન કાઢે એ પ્રકારની પણ એક જાહેરાત છે તે કરવામાં આવી હતી। તો રાજકોટ શહેરમાં પણ આ પ્રકારની જે સ્થિતિ છે તે દેખાઈ રહી છે। સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરીએ તો વાતાવરણનું પલટાની જે અસર છે તે સીધી દેખાઈ રહી છે। આના કારણે જે ગ્રામ્ય વિસ્તારમાં જે ખેડૂતો છે તેમાં એક ચિંતાનું મોજું છે તે ફરી વળી આવ્યું છે, કારણ કે આ પહેલાં પણ જ્યારે માવઠું થયું હતું તેના કારણે જણસ બગડી હતી, અને ક્યાંક રાજ્ય સરકાર પણ આને લઈને ચિંતા કરી હતી। ત્યારે ફરી એક વખત વાતાવરણમાં પલટો છે તે દેખાઈ રહ્યો છે। ખાસ શહેરી વિસ્તારની વાત કરીએ તો હાલ અત્યારે છાંટા પડી રહ્યા છે, ઝીણા છાંટા છે તે શહેરી વિસ્તારમાં પડી રહ્યા છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે તે દેખાઈ રહી છે। લોધિકા હોય, કોટડા સાંગાણી હોય કે પછી ગોંડલ હોય, આ વિસ્તારમાં પણ વાતાવરણના જે પલટાની જે અસર છે તે દેખાઈ રહી છે। રાજકોટના 3 ઝોનની વાત કરીએ તો રાજકોટના ઝોનમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે દેખાઈ રહી છે। પૂર્વ ઝોન હોય, સેન્ટ્રલ ઝોન હોય કે પછી પશ્ચિમ ઝોન હોય, એટલે આ 3 ઝોનમાં વાતાવરણના પલટાની અસર છે તે દેખાઈ રહી છે। જી બંસી, સમગ્ર જાણકારી બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે રાજકોટના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે।